વાત કરીએ રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતને લઈને રોષ છે। વિશ્વ હિન્દુ પરિષદે આ બાબત પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। પાલડીમાં વીએચપી કાર્યાલય બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો। રાહુલ ગાંધીના પોસ્ટર સાથે પણ વિરોધ કરી રહ્યા છે। વીએચપી કાર્યાલય બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। આઈપીએસ અધિકારીઓ બંદોબસ્તમાં હાજર છે। બીએસએફની ટુકડીઓ પણ ગોઠવાઈ છે બંદોબસ્તમાં। રાહુલ ગાંધીની મુલાકાતને પગલે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। વીએચપી કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ છે તે એકઠા થયા છે અને અહીં સભા જે છે તે કરવામાં આવશે। એ મહત્વનું છે કે અહીં કાર્યકર્તાઓ જે છે તે એકત્ર થયા છે અને તેને પહેલા સંબોધિત છે તે કરવામાં આવશે। હાલ રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને બજરંગ દળના કાર્યકર્તાઓ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। રાહુલ ગાંધી વિરુદ્ધ પોસ્ટર બતાડીને પણ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે ચૈતન્ય શંભુ મહારાજ છે તેના દ્વારા એ નિવેદન છે તે આપવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ ભાજપ ઉપર દાજ કાઢવાની લાઈમાં હિન્દુ વિરોધી નિવેદન છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને રાહુલ ગાંધીના પોસ્ટર ઉપર ચપ્પલ મારી અને વિરોધ છે તે અત્યારે નોંધાવવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે અહીં એકત્ર થયા છે અને રાહુલ ગાંધીનો વિરોધ છે તે કરી રહ્યા છે। રાહુલ ગાંધી આજે ગુજરાત મુલાકાતે છે અને અહીં વાસણા પોલીસ સ્ટેશન ખાતે કાર્યકર્તાઓની મુલાકાત અને કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં પહોંચી અને તેમના દ્વારા કાર્યકર્તાઓ જે છે તેને સંબોધન કરવાનો કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે અને રાહુલ ગાંધીની આ ગુજરાત મુલાકાત દરમિયાન હવે આ વીએચપીના કાર્યકર્તાઓ છે તે આ વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। થોડી વારમાં જ અહીં સભા જે છે તે શરૂ થશે અને તમામ વીએચપીના અને બજરંગ કાર્યકર્તાઓ છે તેને અહીં વીએચપીના આગેવાનો છે તેમના દ્વારા સંબોધિત કરવામાં આવશે। કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો રાહુલ ગાંધીની મુલાકાતને પગલે આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વીએચપીના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો।